सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरिओम। पहला एक बे सूत्रનો થોડાક સૂત્રોનો પાઠ કરીએ અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલું બીજું ત્રીજું આ ત્રણ સૂત્ર તો આપણે દરરોજ બોલવાના જ। પછી 35 36 37 38 39 40 35 થી 40 અને પછી હું આગળ બે ત્રણ બીજા સૂત્રો છે એ તમને કહેતો જઈશ ને બોલાવતો જઈશ। પહેલાં આપણે પહેલાં ત્રણ સૂત્રોનો પાઠ કરીએ અને પછી 35 થી આગળના સૂત્રોનો પાઠ કરીશું। ઓમ અથાતો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ। બહાર છે વરસાદ છે તો કેમ ભેજ લાગી ગયો અવાજને? ફરીથી ઓમ અથાતો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ। સાત્વસ્મિन् પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ। જે ભક્તિ પરમ પ્રેમ રૂપ છે અને અમૃત સ્વરૂપ છે, અમૃત જે મરે નહીં એવા સ્વરૂપમાં છે, જેનો ક્યારેય નાશ ન થાય। નાશ ન થાય એટલે શું? પરિવર્તન જ ન થાય। પરિવર્તન થાય તો નાશ થાય। ષડ વિકાર થાય ને, છ વિકાર થાય। જન્મે એનું મૃત્યુ હોય, જન્મે એ ટકે, જન્મે એ વધે, જન્મે એ પરિણામને પ્રાપ્ત થાય, જન્મે એનો ક્ષય થાય અને જેનો ક્ષય થાય એ અચ્યુતમ કેશવમ જય ગોવિંદમ જય ગોપાલમ થઈ જાય। પણ આ અમૃત સ્વરૂપ છે। હવે એનો અર્થ એવો કે ભક્તિ જન્મતી નથી। તો આમાં તો કહે છે કે ભક્તિ જન્મવી જોઈએ। ખરેખર તો ભક્તિ એટલે પરમ પ્રેમ। આપણે પ્રેમ સ્વરૂપ જ છીએ, એ પ્રગટ થવી જોઈએ। અપ્રગટ છે, અનફોલ્ડ છે। આપણે કંઈ ગિફ્ટ આપીએ તો માથે રેપર ચડાવીને આપીએ ને, તો રેપર ગમે એવું દેખાતું હોય, ચોકલેટનું કવર ગમે એવું હોય, પણ એ કવર કાઢીને ખાઓ તો તમને પીપરમેન્ટ કે ચોકલેટનો સ્વાદ આવે। એ રેપર સહિત ક્યારેક ખાધું છે? કડવું લાગે, પ્લાસ્ટિક કે એમાં પાછો રંગ ચડેલો હોય, કડવું લાગે, એમને કરે આ ચોકલેટ તો કડવી। એક બાળકને કોઈ ચોકલેટ આપી, કોઈ મહાત્માએ અને એને મોઢામાં નાખી ખાધી, શું કેમ? કડવી છે। અરે પણ રેપર તો કાઢ તો મીઠી લાગે। પરમ પ્રેમ અભિવ્યક્ત થવો જોઈએ। પ્રેમ તો મારું સ્વરૂપ છે, એટલે ભક્તિને પ્રગટ કરવાની છે, જે અમૃત સ્વરૂપ ભક્તિ છે એ। તો હવે મારાથી તો કંઈ થાય નહીં, કારણ કે આપણું તો કોઈ સામર્થ્ય નથી। ભક્તિ એટલે પરમ પ્રેમ, અને પરમ પ્રેમ તો પરમાત્માનું સ્વરૂપ છે। પરમાત્માને પ્રગટ કરવાનું સામર્થ્ય મારામાં તો મારા જ ક્યાંથી હોય? અમે તો બાપડા, બિચારા, દીન, દુઃખી, પરાધીન, સંસારી માણસો, અમારાથી ક્યાંથી થાય? કંઈક બીજો ઉપાય બતાવો। તો ઘણા ઉપાય બતાવ્યા,
પછી કહ્યું કે સૌથી શ્રેષ્ઠ ઉપાય એ બતાવો અમને. આપણે તો શું છે કે ભાઈ શોર્ટકટ જોતો હોય ને જલ્દી, એક છેલ્લું બતાવી દો ને અમે એ જ કરી નાખીએ સીધું એમ. આ તો ઠીક છે કે આપણા સરકારના નિયમ પ્રમાણે બધું છે કે ભાઈ કેજીથી ભણવા બેસવું પડે, નહીંતર આપણે તો ડાયરેક્ટ પીએચડી જ કરીએ એવા છીએ. કારણ કે આ કોણ ઝંઝટ કરે, સીધું ઠપકારો ને એમ. એટલે એનું કારણ આપણે ખોટું કરીએ છીએ, એનું કારણ આપણો સ્વાભાવિક રીતે ભગવાને એવું આપણી અંદર મૂકેલું છે. શું મૂકેલું છે? શ્રેષ્ઠની પક્ષપાતી બુદ્ધિ આપણામાં મૂકેલી છે. એ બુદ્ધિ કેવી છે? એને શ્રેષ્ઠ જોઈએ. ગમે એ વસ્તુ જુઓ ને તો એને ઊંચામાં ઊંચી વસ્તુ જોઈએ. હવે અત્યારે તો ઉનાળો કહેવાય, ચોમાસું કહેવાય, પણ શિયાળો હમણાં આવશે ને આના પછી, એટલે રીંગણા હાવ હળેહળી થશે. આપણે એમ કહીએ ને દેશી ભાષામાં, સસ્તા થઈ જાય. આખી રેકડી ઢગલો ભરીને રીંગણા લઈને નીકળે. કેમ આપ્યા? 2 રૂપિયા કિલો. આ તો ઇનકેસ એટલા બધા સસ્તા તો હવે ન હોય, પણ માનો કે 2 રૂપિયા કિલો હોય. હવે મારા જેવો એકલો રહેતો હોય કેટલા જોઈએ? 100 ગ્રામ જોઈએ. તો લોકો એ 100 ગ્રામ ના આવે સ્વામી, એમનો 2 રીંગણા જોતા જ લઈ જાઓ. કારણ કે એની કિંમત શું? 250 આપી દે. આપણે મફત તો ન લેવાય. 50 પૈસાના 250 ગ્રામ રીંગણા આવે. 250માં મોટા હોય તો 2 આવે, નાના હોય તો 3-4 આવે. હવે એ 2 રીંગણા પસંદ કરવામાં હું 50 રીંગણા આમ ફેરવીને જોઉં. શું જોઉં છું? સૌથી સારામાં સારા કયા છે એ હું લઉં. કોઈ ડાઘ ન હોય, કોઈ દબાયેલું ન હોય, કોઈ કીડા પડેલા ન હોય, કોઈનું ડીટીયું કાળું ન પડી ગયું હોય તો વાસી હોય. આવું બધું હવે હું શીખી ગયો, પહેલાં મને નથી ખબર પડતી. કોઈ દિવસ મારી જિંદગીમાં મેં શાકભાજી કે ફ્રૂટ કે કાંઈ લીધું નહોતું, હવે ફાવી ગયું. એટલે આખો ઢગલો હોય, 1000 રીંગણાના ઢગલામાંથી આપણે 2 રીંગણા જોઈએ છે, પણ કેવા લઈએ? અને એ 50 પૈસાના, પણ એમાં સૌથી શ્રેષ્ઠ. કારણ કે આપણી બુદ્ધિ શ્રેષ્ઠની પક્ષપાતી છે. નિકૃષ્ટ વસ્તુ એને પસંદ નથી. બેનો સાડી લેવા જાય, હવે એક બહુ ધનવાન કુટુંબના જાજરમાન મહિલા જાય છે અને એક સામાન્ય મજૂર વર્ગના કોઈ બેન જાય છે. હવે પોતાની પહોંચ હોય, 2 બહેનો કહેશે શું? 2 એમ કે સારામાં સારી સાડી હોય ને તમારી દુકાનમાં એ બતાવો. એટલે પહેલાં ધનવાન હશે એને 10,000ની, 20,000ની, 50,000ની, હવે તો એવી આવે છે ને 50,000ની સાડી બતાવશે. અને આ બેનને એવી જ બતાવી કે નહીં આવે 1000 રૂપિયાની અંદર સારામાં સારી હોય નહીં બતાવે. સારામાં સારી તો ખરી જ પાછી આપ 1000વાળી જે તમારી રેન્જ છે 8, 10, 5, 15 સાડીઓ, એમાં સારામાં સારી હોય એ બતાવો. એટલે આપણી બુદ્ધિ શ્રેષ્ઠની પક્ષપાતી છે. એટલે મારે પરમ પ્રેમ જોઈએ છે, સામાન્ય નહીં. પણ હવે એ મારી અંદર સામર્થ્ય નથી, તો મને શ્રેષ્ઠ ઉપાય બતાવો. ઉપાય આપણે નબળો નથી જોતો, સૌથી શ્રેષ્ઠ ઉપાય કયો? ઘણા ઉપાય છે. આપણે જોયું ને કે શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, ચિંતનમ. કાલે આપણે આ 4 ઉપાય જોયા કે આ 4 ઉપાય કરો તો મળે, પણ એના સૌથી સારો, સૌથી શ્રેષ્ઠ તો 38મા સૂત્રમાં એ શ્રેષ્ઠ ઉપાય બતાવે છે. હું બોલાવું છું, તમે બોલજો. આપણે 35 થી 40 પહેલાં બોલી નાખીએ, પછી સમજીએ. તત્તુ વિષય ત્યાગાત સંગત્યાગાચ અવ્યાવૃત ભજનાત લોકેપી ભગવદ ગુણ શ્રવણ કીર્તનાત મહતસ્તુ મહત્કૃપયૈવ. હે 38મું જ બોલાવું છું. મહતસ્તુ મહત્કૃપયૈવ. તમારે એ 38મું નથી, મારે એ 38મું છે. ચાલો, જેટલામાં હોય એ જોઈ લો તમે. વચ્ચે કયું રહી ગયું છે કોઈ? એ તો બોલાવ્યું ને મેં, એ તો બોલ્યા. લોકેપી ભવદ ગુણ શ્રવણ કીર્તનાત મુખ્યતસ્તુ મહત કૃપયૈવ ભગવત કૃપાલેશાદ્વા મહત્સંગસ્તુ દુર્લભઃ અગમ્યઃ અમોઘશ્ચ. 39મું સૂત્ર છે.
ફરીથી બોલીએ. મહતસ્તુ દુર્લભ અગમ્ય અમોઘશ્ચ લભ્યતેપી તત્કૃપયૈવ. હા, જો આગળ સાધન બતાવ્યા ને આપણને, વિષય ત્યાગાત, સંગ ત્યાગાત, આ બે સાધન બતાવ્યા 35માં સૂત્રમાં, કે વિષયોનો ત્યાગ કરવો અને સંગનો ત્યાગ કરવાનો છે, પણ વિષયનો ત્યાગ અને વિષયીનો ત્યાગ. જે વિષય ધારણ કરતો એને વિષયી કહેવાય, વિષયી પુરુષ, કામી પુરુષ એવું કહીએ ને આપણે, નાલાયક માણસ એમ સમજો ને સાદી ભાષામાં. એવા લોકોનો, દુષ્ટ માણસોનો સંગ ન કરવો અને દુષ્ટ દુર્ગુણોનો સંગ ન કરવો. વિષય ત્યાગ, વિષયનો ત્યાગ, આ બે ઉપાય બતાવ્યા 35માં. અવ્યાવૃત ભજનાથ, એના પછીનું બતાવ્યું કે અખંડ ભજન કરવું. તો કે એ કેમ કરવું એનો ઉપાય બતાવ્યો. લોકેપી એટલે લોક વ્યવહાર દરમિયાન પણ ભગવત, આ સવારે માથાકૂટ કરતું હતું. સવારે તો અમે પછી એને ઘર બદલાવી દીધું તો શાંત થઈ ગયું હતું. એટલે પેલી પિન કાઢીને બીજામાં નાખી હતી અમે. હા, કાંઈ વાંધો નહીં, લગભગ નહીં વાંધો આવે. લોકે ભગવત ગુણ શ્રવણ કીર્તનાથ, સતત ચિંતન, અખંડ ચિંતન, અખંડ ભજન કેમ કરવું. તો કે લોક વ્યવહારમાં રહેતા હોય ત્યારે પણ, લોક સમાજમાં હોય ત્યારે પણ ભગવાનના ગુણોનું શ્રવણ કરવું, કીર્તન કરવું અને ચિંતન સ્મરણ એમાં આવી જ જાય, એ સાધન કરવા. પણ અમને એક એવું શ્રેષ્ઠ સાધન બતાવો ને, કારણ કે આપણી બુદ્ધિ શ્રેષ્ઠની પક્ષપાતી છે, એટલે માગે છે. તો કહે છે કે મહત તસ્તુ, મુખ્ય તસ્તુ મહત કૃપયૈવ. આ બધા સાધનોમાં સૌથી મુખ્ય હોય તો કયું છે? મહાત્માઓનો સંગ. મહાત્માઓનો સંગ કરવો એ સૌથી શ્રેષ્ઠ છે. તમે ખાલી એટલું કરો એટલે તમારા જીવનમાં પરિવર્તન આવશે. મહાત્માના સાનિધ્યમાં રહ્યો, ભલે કાંઈ સમજાય ન સમજાય, પણ સતત એની સેવામાં રહ્યો, એની આજ્ઞામાં રહ્યો અને ધીમે ધીમે પ્રયત્ન કરો, આખું જીવન પરિવર્તન થઈ જાય. ટોટકાચાર્ય, તમે નામ સાંભળ્યું હશે, શંકરાચાર્યજીના 4 શિષ્યો હતા. એમાં સુરેશ્વરાચાર્ય અને પદ્મપાદાચાર્ય તો અત્યંત વિદ્વાન, અને ટોટકાચાર્યજી મારા જેવા. હાવ એ શું કરે, મહારાજની સેવા કરે, એના કપડાં ધોઈ આપે. એ વખતે ઇસ્ત્રી નહોતી, નહીં તો ઇસ્ત્રીએ કરી આપે, અને એવું બધું કુટિયા બુટિયા સાફ કરી દે. એમાં ગંગાના સામે કિનારે એ ગયેલા, ના એટલે ગંગાના કિનારે ગયેલા, સામે કપડાં ધોતા હતા, અને ક્લાસનો ટાઈમ થઈ ગયો એટલે બધા આવી ગયા, બાકીના 3-4 શિષ્યો જે હતા એ. અને શંકરાચાર્યજી બેઠા હતા, રાહ જોવે. તો કે મારે શરૂ કરું? તો કે ના, પેલું આવે છે ને એ આવે પછી આપણે શરૂ કરું. હવે એ કે એ આવે ન આવે સ્વામીજી કાંઈ ફેર પડતો નથી, આ ભીતને સમજાય તો એને સમજાય, એ મોડો આવશે તો એને કાંઈ ફેર નહીં પડે, આપણે ચાલુ કરો ને. એટલે શંકરાચાર્યજીને થયું કે મારી આટલી આ સેવા કરે છે, એના ઉપર મારે કૃપા કરવી જોઈએ. અને કૃપા અનેક રીતે થાય. મંત્ર બોલીને કાનમાં, કાન ફૂંકીને પણ દીક્ષા આપી શકાય, સ્પર્શથી પણ આપી શકાય, નજરથી પણ આપી શકાય, અને મનથી પણ આપી શકાય. મનમાં ખાલી તમે ચિંતન કરો એટલે એને પહોંચી જાય. શંકરાચાર્યજીએ મનથી એને દીક્ષા આપી, અને એને એવું સ્ફુરણ થયું કે સૌથી અઘરામાં અઘરો, બિલકુલ નવો તોટક છંદમાં એ સ્તોત્ર બોલતા બોલતા ત્યાંથી આવ્યા. બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ રચના એને કરી કેવી રીતે, આને તો કંઈ આવડતું નથી. અને પછી અત્યંત વિદ્વાન તરીકે સ્થાપિત થયા. એટલે મહાત્માઓનો સંગ છે ને, એની કૃપા મળી જાય તો શું ન થઈ શકે. શું કામે થાય? મહાત્મામાં સામર્થ્ય નથી, પણ મહાત્માએ શું કર્યું છે? પોતાના અંતઃકરણને સાવ ખાલી કરી નાખ્યું છે. અને ખાલી વસ્તુ ખાલી ન રહે, સાવ ખાલી થઈ જાય એમાં પરમાત્મા ભરાઈ જાય. અંતઃકરણ ખાલી કર્યું એટલે અત્યંત શુદ્ધ, અત્યંત પવિત્ર, અત્યંત નિર્મળ, અત્યંત સ્થિર, એકાગ્ર એણે અંતઃકરણને કરેલું છે. મન સ્થિર, બુદ્ધિ સ્થિર. કાલે આપણે જોયું ને 6 શાંતિના જે સાધનો, એ 6 સાધનો સમાધાન સહિત એણે અર્જિત કરેલા છે. એટલે એના હૃદયમાં, એના મોઢામાંથી શબ્દો કયા નીકળે? જે અંદરથી ઓલો પ્રેરણા આપે. એટલે આપણે એમ કહીએ મહારાજના આશીર્વાદ મળી જાય તો કલ્યાણ થઈ જાય. મહારાજને તો આપવા જ છે, પણ અંદરથી નીકળવા જોઈએ ને. એ ક્યારે નીકળે? જ્યારે મારા અને એમના વાઇબ્રેશન મેચ થાય, મારો ભાવ અને એનો ભાવ જ્યારે મેચ થાય ત્યારે અંદરથી ઓટોમેટિકલી આશીર્વાદ નીકળે, બેટા તારું કલ્યાણ થવાનું થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે કે છે મહત સંગસ્તુ, કે મહાત્માઓનો સંગ છે ને એ સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. એટલે તુલસીદાસજી એવું કહેતા ને
એક ઘડી આધી ને પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. જો તુલસીદાસ શું કહે છે, સાધુની સંગત કરવાથી કોટી એટલે કરોડ, કરોડ એટલે 1 કરોડ એમ નહીં, કરોડો અપરાધ કપાઈ જાય. અપરાધ એટલે ગુનો નહીં હો, અપરાધ એટલે ગુનો નહીં, અપરાધ એટલે દોષ. અને દોષ એટલે શું ખબર છે, આપણા અંતઃકરણના દોષ. એ વ્યવહારમાં બહાર વર્તનમાં આવે તો પછી એ તો અપરાધ થઈ ગયો, ટૂંકમાં દોષ થઈ ગયો, એનો તો દંડ હોય. પણ અહીંયા છે એનું ફળ મળે, એ કર્મનું ફળ મળે. તમારો ભાવ કેવો છે એના આધારે. ઓપરેશન ડૉક્ટર કરે પણ એનો ભાવ તો એવો હોય કે આનું ઓપરેશન કરીને આ માણસને મારે બચાવવો છે, પછી ન બચે, માણસ મરી ગયો, તો એનો દોષ એને ન લાગે, કારણ કે એનો ભાવ શુદ્ધ હતો. અને બીજો કોઈ છરી લઈને આમ હાઈજેક કરી હોય બસ કે પ્લેન, ખબરદાર કોઈ હેલા મારવા નથી પણ આમ બતાવે છે ખાલી, અને એમાં રોગો એવો કોકને વાગી ગઈ અને મરી ગયો તો એને દોષ લાગે, કારણ કે એનો ભાવ તો એવો જ હતો ને કે કદાચ કોઈ આગું પાછું થાય તો પતાવી દેવા. તો એને ભલે એક્સિડન્ટલી જ પેલો માર્યો, પણ એને દોષ લાગે. પેલા ડૉક્ટરને એક્સિડન્ટલી જ કેસ ફેલ થયો, એને દોષ નહીં લાગે. શું કામ? અહીંયા ચોખ્ખું હતું. જેનું અંતઃકરણ ચોખ્ખું હોય ત્યાંથી ભગવાન બોલતા હોય, આપણે એવું કહીએ ને. એટલે ભગવાન એને પ્રેરણા આપે. એટલે મહાત્માઓનો સંગ દુર્લભ છે, એની વાણી અમોઘ હોય છે. એટલે આવા હજાર કરોડો દોષ કપાઈ જાય. શું કરવાથી? એનો સંગ કરવાથી, સત્સંગ કરવાથી. કેટલો કરવો? જેટલો વધુમાં વધુ થાય એટલો કરવો. પણ મહારાજ નથી થતો. તો 1 ઘડી એટલે 24 મિનિટ. જિંદગીમાં 24 મિનિટ નહીં હો, દરરોજ 24 મિનિટ. દરરોજ 24 મિનિટ મહાત્માનો સંગ કરવો. કે હવે એટલો બધો ટાઈમ આ જમાનામાં ક્યાંથી કાઢવો? તો આધી ઘડી 12 મિનિટ નહીં મહારાજ, એટલું બધું નહીં, બહુ ઉતાવળ છે, બસ ચૂકી જવાય છે, ભાગમ ભાગ માંડ પહોંચાય છે. સવારે તો આમ ખાધું ન ખાધું, નાસ્તો કર્યો ન કર્યો, હરખા કપડાં પહેર્યા ન પહેર્યા, હફળ ફફળ થતાં ભાગ્યે આ જબાની ચારે અહીંયા ભરાયેલી રહી ગઈ હોય, એ કાઢવાનું યાદ ન હોય, બટન ઊંધા જતાં બંધ થઈ ગયા હોય, એટલી ઉતાવળ હોય. એમાં તમે કહો 12 મિનિટ, તો 1 ઘડી નહીં થાય, આધી ઘડી નહીં, આધી મેં પૂની યાદ, અડધામાં ફરીથી પાછી અડધી, 6 મિનિટ એટલું તો થાય ને. 6 મિનિટે જો તમે ખરેખર સાચા હૃદયથી બધું જ ભૂલીને અહીંયા ચોખ્ખું કરીને મહાત્માનો સંગ કરશો તો કલ્યાણ થઈ જશે. કરોડો અપરાધ કપાઈ જશે, કરોડો દોષ નિવૃત્ત થઈ જશે. અને આવું વારંવાર કરશો તો અભ્યાસ કરવાથી આ વસ્તુ થાય. તો કે છે કે પણ હવે એવા મહાત્મા મળે ક્યાં? સાચા સંત મળતા નથી ને. આપણે એવું કે સાચા સંત, સાચા એટલે કેવા? સંત ખોટા હોય? આપણે સાચા સંત એવું કહીએ જ છીએ, અને ભૂલ નથી કરતા, બરાબર જ છે. પણ સાચા સંત એટલે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સંત. આપણા શાસ્ત્રમાં એની વ્યાખ્યા આપી છે. શ્રોત્રિય એટલે શાસ્ત્રનો અભ્યાસ કરેલા, અને અભ્યાસ પોતે કર્યો છે અને કરાવી શકે એમ છે, એને શ્રોત્રિય કહે. અને બ્રહ્મનિષ્ઠ કે જેની નિષ્ઠા બ્રહ્મમાં જ છે, બ્રહ્મને પ્રાપ્ત થઈ ગયા એનો પણ અર્થ બ્રહ્મનિષ્ઠ થાય. અને એને બ્રહ્મ સિવાય બીજો કોઈ એજન્ડા નથી, એને પણ બ્રહ્મનિષ્ઠ કહેવાય. મહાત્માને બીજો શું એજન્ડા હોય? જે હોય તો બધું છોડીને આવ્યા હોય. એને હવે એક જ મુદ્દાનો કાર્યક્રમ હોય, પરમાત્મા પ્રાપ્તિ, બસ. આત્મકલ્યાણ, જગત કલ્યાણ, બીજું કાંઈ એના એજન્ડામાં હોય જ નહીં ને. એટલે એવા મહાત્મા મળે એને સાચા સંત કહેવાય. પણ એ તો મળવા તો દુર્લભ છે. એ કેવી રીતે મળે? એ તો મળતા નથી. તો કે એના માટે ભગવાનની કૃપા જોઈએ. ભગવાન કૃપા કરે ને તો સંત, બીનું કૃપા મિલે નહીં સંતા. અચ્છા, ભગવાન કૃપા કરે ને સંત મળી જાય તો શું થાય? તો સંત કૃપાથી પાછા હરિ મળે. ઈશ્વરની કૃપાથી સંત મળે, અને સંતના સાનિધ્યમાં એની પ્રસન્નતા પ્રાપ્ત કરીને એના આશીર્વાદથી આપણને પરમાત્મા પ્રાપ્ત. એટલે જ કીધું ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દીરો મિલાય. ગોવિંદની ઓળખાણ કોણ કરાવે? ગુરુ જ કરાવે. એટલે એવા મહાત્માઓનું બહુ મહાત્મ્ય છે. તો કહે છે કે મત સંગસ્તુ દુર્લભ, પણ એ તો દુર્લભ છે, મળવા જ મુશ્કેલ છે. આપણે કહીએ ને સાચા સંતો તો મળવા દુર્લભ છે. એટલે ઓછા છે એટલે મળવા દુર્લભ છે? ઓછા નથી, ઘણા છે સાચા સંત. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્માઓનો પાર નથી. તો કેમ મળતા નથી? ઓળખાણ નથી થતી, આપણે ઓળખતા નથી ને. એટલે કે છે, જુઓ આપણે મહત સંગસ્તુ દુર્લભ અગમ્ય. આપણને ગતાગમ પડવી જોઈએ ને કે આ સાચા મહાત્મા છે.
અને પડે તો ક્યારે પડે ખબર છે? એ વહી જાય પછી એનું શરીર. અરે એ મહાત્મા તો અમારે બહુ સારા હતો, અમે બરાબર એનો લાભ ન લઈ શકીએ, પણ હતા ત્યારે લીધો નહીં. કેટલાય લોકોને, ઇવન મને પણ એક વખત અફસોસ થયેલો. ક્યારે? બહુ પૂર્વાશ્રમમાં કોલેજના છેલ્લા વર્ષમાં હતો કે પછી હું માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષમાં હતો, મને યાદ નથી. એ વખતે રાજકોટમાં પાંડુરંગ દાદા આવેલા અને શાસ્ત્રી મેદાનમાં એના પ્રવચનો. અને હું થોડોક આમ ખુરાફાતી મગજનો માણસ એમ, બહુ ધક્કામુક્કીમાંની મને પછી બહુ ગમે નહીં. એક વખત અંબાજી ગયેલા અમે, એક જ વખત ગયો છું અંબાજી. બહુ એટલી લાંબી લાઈન, બધા લાઈનમાં ઊભા રહ્યા, અમારા પરિવારના સાથે ગયા હતા. મેં થોડીક કરતો ઊભો રહ્યો, મેં કીધું આ તો 2 કલાકે વારો હવે. જય માતાજી, માતાજી બધે છે જ ને. હું તો બેસી ગયો ખૂણા ઉપર, પગથિયા ઉપર, મારે નથી, તમે કરી આવો દર્શન. અરે પણ અહીં સુધી આવ્યા છો તો બસ થઈ ગયા મારે. એમાં ખબર નહીં અંદરથી કોઈ બ્રહ્મચારી પૂજારીના જે સહાયક હોય ને, એ ફૂલ લેવા કે જળ લેવા કે કંઈક આવ્યા હશે. જોયું મને કે કેમ બેસી ગયા, આવો ખબર નહીં. મારું બાવડું પકડીને સૌથી આગળ લઈ ગયા, સૌથી પહેલાં માને દર્શન થઈ ગયા. આ કૃપા, આ ઈશ્વરની કૃપા. તો એવી રીતે પાંડુરંગ દાદા આવ્યા એટલે હું ગયો સાંભળવા માટે. પાછળ ઊભો હતો હું, અને એવી ધક્કા, મને ટૂંકમાં ગીરદી ધક્કા મૂકી તો નથી, પણ ખૂબ માણસો આમ કરીને અને સ્ટેજ ઉપર હતું તોય માંડ મોઢું દેખાતા. આપણે તો કોલેજમાં એટલે એટલી બધી હાઈટ ન હોય ને, આપણી આગળ તો પછી ઘણા લાંબા માણસો ઊભા હોય, આ અટ્ટા ઊભા હોય, બધા આગળ બધા બેઠા હતા, પણ હમાતા નહોતા. એ બધા પછી ફૂટપાથ ઉપર ઊભા હતા. જોયું થોડીક વાર સાંભળ્યા, પછી હવે જવા દો, આમાં ક્યાં દેખાતાય નથી ને ઠીક સંભળાતું નથી, જવા દો ને. ધાર્યું હોત તો ત્યારે એની મુલાકાતે કરી શકાણી હોત કે નહીં, પ્રયત્ન કર્યો હોત તો. પછી તો એવો અફસોસ થયો, કરે આવી વિભૂતિ રાજકોટમાં આવેલા ને આપણે એને સાંભળાય નહીં, દર્શન નહીં કર્યા નહીં, એને રૂબરૂ મળ્યા નહીં. પણ હતા ત્યારે અકલ ક્યાં ચરવા ગઈ હતી? એટલે આપણને અફસોસ થાય. અત્યારે નહીં હોય કોઈ મહાત્મા એવા, હજારો મહાત્મા છે એવા, આપણે ઓળખતા નથી. અને ઓળખતા હોય તો ઓળખવાનો બહુ પ્રયત્ન નથી કરતા. કોક કે એ માનતા નથી અને પોતે જાણતા નથી. તકલીફ એ છે. એક ભાઈ પોતાના દીકરાને ગુરુકુળમાં મૂકવા ગયા કે મહારાજ મારો દીકરો બહુ હોશિયાર છે, બધી રીતે પાવરફુલ છે, પણ ભણવાનું એને ગમતું નથી, તમે એને ભણાવો. મૂકી જાઓ કે ભણાવીશ. થોડાક દી થયા તો 2-4 મહિના પછી એના પપ્પા આવ્યા. એને તો ગર્વ હતો પોતાના બાળક ઉપર. કેમ બાકી કેમ અમારા છોકરાનું કેમ ચાલે છે? બહુ હોશિયાર, એની અંદર બધા જ ગુણ છે, બધાય ગુણ છે, બસ એક ગુણ નથી. અરે બધાય ગુણ છે, એક નથી તો આવે એકાદો તો, પણ કે ના જરા એ મહત્વનો છે. તો કે શું નથી? એક તો એ કાંઈ સમજતો નથી, બીજા કોઈનું માનતો નથી. હવે હું બાકી રહ્યું? એક તો કાંઈ એને આમાં સમજણ પડતી નથી શાસ્ત્રમાં કે જે કાંઈ હું શીખવું એમાં, અને બીજા કોઈનું માનતો નથી, મારું માનતો નથી. હવે એને શું ગ્રહણ કર્યું? કશું. મહાત્માઓની ઓળખાણ ન થાય, બીજા આપણને ઓળખાણ કરે તો એ તો તમને લાગે, તો તમારા ગુરુ છે ને એટલે. બાકી અમે જોયા, સારા મહાત્માઓ જોઈ લીધા. આ તકલીફ છે. મહાત્માઓનો સંગ મળવો દુર્લભ છે, ઓછા છે એટલે નહીં, અગમ્ય. એના માટે આપણામાં ગતાગમ નથી, એને ઓળખવાની ત્રેવણ નથી. એનું કારણ શું છે? આપણો દોષ એટલા માટે નથી કે કોઈ પણ વસ્તુને સરખી રીતે જોયું. હું તમારા બધાના મોઢા સરખી રીતે જોઈ શકું, તમે મને જોઈ શકો. શું કામે? આપણે લગભગ એક લેવલે બેઠા છીએ. પણ હું અગાસી પર બેઠો હોય ને તમે નીચે સેલરમાં બેઠા હોય તો, હું પહેલાં મહારાજને મળવા ગયો તો મેં કેમ આમ કર્યું, પણ દર્શન સરખા નથી. લેવલ સરખું ન હોય તો સરખું દર્શન થાય નહીં, સરખી ઓળખાણ થાય નહીં. મહાત્માને ઓળખવો હોય ને તો એના લેવલે આવવું પડે. અને કાં મહાત્મા પોતે નીચે આવે, મહાત્મા પોતે નીચે આવતા એ આપણી જેમ જ રહેતા હોય પાછા. એ જાહેર ન કરે કે હું તો આવો મહાન છું એમ, કારણ કે એનામાં અહંકાર તો હોતો નથી. કે શું ફેર પડે છે આ શરીરમાં? અમારે એક હતા સ્વામી રામતીર્થ દ્વારકામાં. આપણે જાય એટલે અમને ખબર છે કે આપણે પ્રણામ કરવાના જ હોય, એટલે આપણે પ્રણામ કરતા જઈએ, આપણી પહેલાં એ પ્રણામ કરે. અરે મહારાજ પણ અરે કે इसमें और इसमें क्या फर्क है, ये भी पंच महाभूतों का पुतला, ये भी पंच महाभूतों का. मैं कहा पण भगवान तुम्हारी अंदर तो ज्ञान नो वास है हमारे. अरे आपके अंदर भी परमात्मा है, मेरे अंदर भी है, मैंने पहचान लिया, आपको पहचानना बाकी है, बस इतना ही फर्क है, और क्या फर्क है? बात खोटी નથી જો. એટલે આપણે ઓળખતા નથી, મૂળ તકલીફ એ છે અગમ્ય. પણ માનો કે જો ઓળખાય તો બેડો પાર. અમોઘશ્ચ, અમોઘ એટલે વિધાઉટ ફેલ. જો ઓળખાઈ જાય તો એનો સંગ ક્યારેય નિષ્ફળ જતો નથી, ક્યારેય નહીં. તમે ગમે એવા નિકૃષ્ટ હોય, શાસ્ત્ર ભક્તિશાસ્ત્રમાં તો એવું કહે છે કે એવું કોઈ પાપ કે એવો કોઈ દોષ
એવું મહાન કોઈ પાપ, એવો મહાન કોઈ દોષ નથી કે માત્ર એક વખત ભગવાનનું નામ લેવાથી મટી ન જાય. એનાથી મોટો એકેય દોષ જ નથી. ઢગલા તમારી અંદર દોષ હોય ને, પણ જો અહીંથી સાચા હૃદયથી આ ખાલી કરીને પછી તમે એક વખતે ભગવાનનું નામ લો, બધા દોષ બળીને ખાતી. એકે દોષ એવો બન્યો જ નથી આ સંસારમાં કે જે ભગવાનની કૃપાથી દૂર ન થાય. એટલે મળે તો અમોઘસ છે, તો એ તો અમોઘ છે, સમજી લો. રામબાણ ઈલાજ આપણે કહીએ ને, રામબાણ ઈલાજ એમ નિશ્ચિત પરિણામ આપનાર, નિશ્ચિત કદી વ્યર્થ ન જનાર, આવી ત્યાંની વ્યાખ્યા કરવામાં આવે છે કે જો એનો સંગ મળે તો ક્યારેય વ્યર્થ જાય. અચ્છા મહારાજ, હવે તમે કહો છો કે એની ઓળખાણ થાય તો અમોઘ થાય ને એમ. હવે એ ક્યાં લેવલે અમે કેવી રીતે એને ઓળખીએ? એ તો પાછા પોતાના ગુણ કહેતા નથી, અને કહે તો અમે માનતા નથી. કોઈ પોતાના મોઢે હું એમ કહું કરે હું જ્ઞાની છું, હું મહાન છું, તમે માન, બીજે દી આમાંથી અડધા ન આવે જો હું એવું કહું તો. આ તો નથી કહેતો એટલે આવે છે. એટલે આ તો અભિમાની માણસ છે. હવે આને શું સાંભળવાના હોય? પોતાના જ વખાણ કર્યા રાખે છે. આવું ન લાગે આપણને? લાગે જ, મને લાગે, તમને શું? કોઈ આવું કહેતા તમને લે આ તો પોતાનું ઊંચી રાખે છે. આવું આપણે આવું જ માનીએ તો માણસ હવે ત્યાં સુધી કેવી રીતે પહોંચવું? એ તો પહોંચાય નહીં ને, તો અમને તેનો લાભ જ ન મળે. તો કહે છે કે ઓળખાણ ન થાય. માનો કે આપણે બાળક છે નાનું, હવે એને જાજી સમજણ નથી, એ ભૂલથી અગ્નિમાં હાથ નાખે તો દાજે નહીં, પણ એને ઓળખાણ નથી તોય અગ્નિ દેવતાએ એને દજાડ્યો. અંધારું છે, ઘોર અંધારું છે, કાંઈ દેખાતું નથી, કાંઈ ઓળખાતું નથી. કોઈ આપણને કે હથેળી પકડીને કે લો આ ખાઓ પ્રસાદ છે, અને આમ આપણે કરીએ પણ કંઈ ઓળખાણ ન પડે શું છે, આમ કંઈક ગાંગડો છે કાકરા જેવો, મોઢામાં નાખ્યો. સાકર હોય, અંધારું હોય તો મીઠી લાગે કે નહીં? ઓળખાણ નથી પડી તોય મીઠી લાગે કે કડવી લાગે? સાકર એમ કે મને તું ઓળખતો નથી, હું શું કામ મીઠી લાગું? હું તો કડવી લાગીશ એવું કે, હું ખાટી લાગીશ એવું કે? ઓળખાણ પડે કે ન પડે, પણ એનો સંગ નિષ્ફળ જતો નથી. પણ ઓળખાણ પડે તો અમોઘ છે, ઓળખાણ ન પડે તો થોડાક સ્ટેપ ચાલવું પડે, આપણે થોડોક પરિશ્રમ કરવો પડે, થોડીક સાધના કરવી પડે. એટલે મહાત્મા ઓળખાય કે ન ઓળખાય એનો સંગ અવશ્ય કરવો. પહેલાં ઘણા વર્ષો પહેલાં કોલેજ કાળ દરમિયાન કે એના પછી તરત આમાં બહુ તુમાખી ભરેલી. 42 કે 43 વર્ષ સુધી મારા માતા પિતા સિવાય હું કોઈને પગે નહોતો રહી. ગમે એવા મહાત્મા હોય ને, ગમે એવા પૂજારી હોય ને, ગમે એ હોય ને, આપણે એમ થાય કે આ બધું બહારથી ઢોલમ ઢોલ છે, અંદર બધી ગોલમ ગોલ છે. આપણે જાણીએ છીએ આ બધા સમાજને ભારરૂપ છે, આવું આપણને લાગતું એ વખતે. જે છે એ હું તમને સ્વીકાર કરું, આવું લાગતું આ બધા સમાજને ભારરૂપ, આ મફતિયા લોકો છે, આવું અટુપટું શરીરે કામ કરીને કમાઈને ખાવ ને એવું મન થતું. જ્યારે આમાં આવ્યો ના સમજાણું ને ત્યારે જો કરે કેવી મૂર્ખાઈ કરી, કેટલું બધું ગુમાવ્યું. શું ગુમાવ્યું? માની લો કે એ ઢોંગી હોય, માની લો ખાલી ભગવા વસ્ત્ર જ પહેર્યા હોય, પણ એ વસ્ત્રની લાજ રાખવા પૂરતું એ કંઈક સારું બોલશે તો ખરા કે નહીં? બોલશે એટલે અંદર થોડોક પહેલાં ભાવમાં આવે, પછી વિચારમાં આવે, પછી વાણીમાં આવે. કંઈક તો એનો ભાવ થોડુંક એમાં 105% તો સંતત્વ હશે કે નહીં? હશે ને. અને તમે એને પ્રણામ કરો તો એમ કે જા તારું નખો જ જશે. શું કે સુખી થા, તારું કલ્યાણ થાય, પ્રસન્ન રહો. એ તો આશીર્વાદ જ આપવાના છે ને. આપણે એ તો ગુમાવ્યા કે નહીં? આશીર્વાદ એટલે એના પુણ્યમાંથી એક ટુકડો કાપીને આપણને આપે છે. તો આપણને તો ત્રેવડ નથી પુણ્ય કમાવાની, પણ કોઈ આપે છે એ લેવા માટે આપણો અહંકાર ઝૂકતો નથી. એટલે ઓળખાય કે ન ઓળખાય, અહીંયા વાંધો નથી. ટૂંકમાં વાં છે, અહીંથી બંધ કર્યું તો બંધ કરી દો ને અહીંયાથી. સામતભાઈ સ્વિચ ઓફ કરી દો ને. હલો, બંધ કરી દો, સ્વિચ બંધ કરી દો. વાવાઝોડું એવું છે. નાનું એવું સ્પીકર તો ભગવાને અહીંયા ફિટ કર્યું. બાપુ સંભળાય છે? હા, થોડાક નજીક આવી જાઓ, જેને સાંભળવાની તકલીફ હોય. આગળ ઘણી જગ્યાઓ ખાલી જ આવી જાઓ. એમનામ આપણે ધબધબાવશું. સહેજ ઊંચેથી અવાજ મારો અમે ઊંચો જ નીકળે. સાહેબ સંભળાય છે ને ત્રિવેદી સાહેબ?
તો ઓળખાણ હોય કે ન હોય, ઓળખાણ પડે કે ન પડે, પણ એનો સંગ ક્યારેય નિષ્ફળ જતો નથી. ઓળખાણ પડે તો બહુ ઝડપથી અને બહુ ઉત્કૃષ્ટ કામ કરે, પણ ઓળખાણ ન પડે તો એ કામ તો થવાનું જ છે. એટલે મહાત્માઓનો સંગ ક્યારેય છોડવો નહીં. એટલા માટે એ સૌથી શ્રેષ્ઠ સાધન કીધું. અરે ભાઈ બંધ રાખો ને પ્લીઝ, બંધ કરી દો, અત્યારે નથી જોતું, કરો કરો બંધ કરો. આ અમારું બધું વેડફાઈ જાય, આવી મહત્ત્વની વસ્તુ વેડફાઈ જાય એ ચાલે? એટલે અમોઘ છે, ઓળખાય તો ન ઓળખાય તો પણ એ અસર તો કરતો જ હોય છે. અને એટલે કહે છે કે એના પછીના સૂત્રમાં એણે એવું કહ્યું કે માટે એ તરત જ ઉપયોગમાં લેવો જોઈએ. જો એના 4-5 કારણ. અમોઘ છે, અચૂક છે, અને એથી શું સમજવાનું કે આ બાબત ખૂબ જ અગત્યની છે. અમોઘ છે, મહત્સંગ મુખ્ય છે, એટલે આ બાબત ખૂબ જ અગત્યની છે. એટલે કે આ બાબત ઉતાવળની છે, પછી કરશું. અગત્યની તો છે પણ આ બહુ મહત્ત્વની, ચાલો રાખી દો પછી કરશું, એમ નહીં. અગત્યની છે, ઉતાવળની છે, અને તરત જ કરવાનું કામ છે, થોડીક વાર પછી નહીં. આજે અત્યારે ને અહીંથી જ શરૂ કરવું પડે, એટલી મહત્ત્વની આ વસ્તુ છે. તરત જ કરવા જેવી છે, અને માટે અત્યારે જ શરૂ કરી દેવું જોઈએ. એટલે કે છે એના પછીના સૂત્રમાં તદેવ સાધ્યતામ, તદેવ સાધ્યતામ. 42મું સૂત્ર છે, તદેવ સાધ્યતામ, તદેવ સાધ્યતામ. જો દ્વિરુક્તિ 2 વખત એટલે ભારપૂર્વક મહત્ત્વનું છે, એ બતાવવા માટે 2 વખત આ રીતે બોલવાનો શાસ્ત્રમાં રિવાજ છે. એનો અર્થ કેવી રીતે કરવો? તત એવ સાધ્યતામ 1 વખત, અને બીજી વખત તત સાધ્યતામ એવ. આ રીતે એનો અન્વય કરવો જોઈએ. માટે એને સિદ્ધ કરવું જ જોઈએ, અને એને જ સિદ્ધ કરવું જોઈએ, બીજું કાંઈ નહીં. ખ્યાલ આવ્યો? આ રીતે એનો અર્થ કરવો જોઈએ આપણે 2 વખત જ્યારે આવી વસ્તુ આવે ત્યારે. તત એવ, એ જ એટલે મહત્સંગ, મહાત્માઓનો સંગ. તત એવ સાધ્યતામ, એ કરવું જ જોઈએ, બીજું કાંઈ નહીં, અને એ જ કરવું જોઈએ. બીજું એને બદલે કંઈ બીજું નહીં ચાલે તો કે ના, એ જ કરવાનું, અને એ કરવાનું જ. નહીં કરીએ તોય નહીં ચાલે, અને બીજું કરીએ તોય નહીં ચાલે. ખ્યાલ એવા 2 રીતે નકાર આની અંદર છે. આ એ રીતનું વાક્ય રચના છે કે આને બદલે બીજું કાંઈ પણ નહીં ચાલે, અને આને બદલે એટલે બીજું કાંઈ સાધન નહીં ચાલે, અને આ જ કરવું પડશે એમ. તદેવ સાધ્યતામ, તદેવ સાધ્યતામ. તો કે શું કામે આવું કરવું જોઈએ? કારણ કે જ્યાં સુધી મહત્સંગ એટલે સત્સંગ જ થયો, કુસંગ જીવતો હશે ને ત્યાં સુધી સત્સંગ પોતાનું પરાક્રમ બતાવી નહીં શકે. જરા કંઈ અંદર કુસંગ હશે, કોઈનો સંપર્ક એવા કુસંગનો હશે, ત્યાં સુધી ગમે એટલો સત્સંગ કરશો ને એ પાછું પાણી ફરી જશે. એ કેવું થાય? એક સરસ મજાનું અમૂલનું કયું દૂધ આવે છે પેલું ગોલ્ડ, અમૂલ ગોલ્ડ, સારામાં સારું દૂધ લીધું 1 લીટર, તપેલી સ્ટીલની મસ્ત મજાની જાડા તળિયાવાળી, એટલે બેસે નહીં, સરસ ગરમ કરી લીધું, સહેજ ઠંડુ થઈ ગયું, અને ગાયનું સરસ મજાનું જામેલું દહીં મારી પાસે એમાં મેળવણ તરીકે મેં નાખ્યું. હવે એને ઢાંકીને મૂકી દીધું. જામી જ જવું જોઈએ ને, પણ હું દર કલાકે આમ આંગળી ફેરવીને જોઉં કે જામ્યું કે નહીં, જામ્યું કે નહીં. આખી જિંદગી વહી જાય તોય ન જામે. આંગળી હલાવ્યા રાખવા, અંદર જામે નહીં. એને પાકવા દેવું પડે, 4 કલાક ઓછામાં ઓછી એને રહેવા દેવું પડે, અને પછી તમે ફ્રીજમાં મૂકો, અથવા તો બહાર રાખવું હોય તો 5 કલાક એમને રાખો, એટલે દહીં જામી જાય. આ બધી મને ખબર પડવા માંડી હવે. કારણ કે એમાં શું થતું, મેં એક વખત દહીં મેળવેલું, પછી એમ થાય જામી ગયું હશે, ખાટું થઈ જાય, અંદર મૂકી દઉં. 2 કલાકે જોવા જાવ, આંગળી ન અડાડું, પણ આમ સહેજ હલાવું ખ્યાલ આવે કે ના હજી જામ્યું નથી હજી. પછી મેં નક્કી કર્યું કે હવે આ વખતે ટાઈમ પાકો નક્કી રાખવો કે આ કેટલા સમયમાં જામે છે. તો ઉનાળામાં 4 કલાકમાં જામી જાય, શિયાળામાં 1 કલાક વધારે લાગે, અને પછી ફ્રીજમાં મૂકો એટલે ખાટું ન થાય. આ બધું જો ભગવાન કેવું કેવું શીખવી દે છે ને. આ માતાઓનું કામ અંદર માતૃત્વ જાગૃત કરી દીધું. તો અહીંયા એ કહે છે કે તમારે શું કરવું? સંગ સુધારવો અને સત્સંગ વધારવો. આ 2 કામ કરવો. એક સિક્કાની 2 બાજુ જ છે. કારણ કે જ્યાં સુધી કુસંગ જીવતો હશે ત્યાં સુધી તમારો સત્સંગ પોતાનું પરાક્રમ બતાવી શકશે નહીં. અને એ એનું પરાક્રમ બતાવે એના માટે શું કરવાનું?
તો એના માટે કીધું કે સંગ સુધારવો અને સત્સંગ વધારવો. સત્સંગ તો આપણે કરીએ જ છીએ, દરરોજ 1 કલાક કરીએ છીએ. 2 કલાક કરો, સવાર સાંજ 2 ટાઈમ કરો, ગમે એમ કરીને અનુકૂળતા કરો. પછી કોઈ મહાત્મા નથી તો શું કરવું? તો હવે તો કેટલી બધી સુવિધા છે ને, ઓનલાઈન આવે છે કેટલા બધા મહાત્માઓના ઓનલાઈન. હું તો આપણા કેટલાય મારાથી જુનિયર મહાત્માઓને સત્સંગ સાંભળું, સિનિયરને સાંભળું એવું નહીં. અને સિનિયરના તો સાંભળું જ, ઘણા તો ઓનલાઈન કન્ટિન્યુ આમ લાઈવમાં પણ લે છે. નિગમાનંદજીનો અને એનો પ્રવચન મને એમ લાગે કે આ વિષય મને ગમતો છે તો હું સાંભળું. પરપ્રજ્ઞાનંદાજીનો કોઈ વિષય એમ લાગે કે આ વિષય ગમતો છે. અહીંયા ગયા વખતે હું આવ્યો ત્યારે એનું સાધન પંચક હાલતું હતું 1 વર્ષ પહેલાં. તો મેં અહીંયા વોકિંગ કરતાં કરતાં આખું સાધન પંચક એનું ઇંગ્લિશમાં હતું સાંભળ્યું મેં. બહુ સરસ લીધું માતાજીએ, સ્વીટ એન્ડ શોર્ટ, ગમ્યું. બધા વિષય ન ગમતા હોય તો કંઈ વાંધો તો બીજા કોઈનું એનું સાંભળ્યું. પછી અમારે કાશીમાં છે એક મહાત્મા, બહુ મોટા મહાત્મા છે, એનું મેં માંડુક્ય ઉપનિષદ સાંભળ્યું. અત્યારે મારે 1-2 મહાત્માઓના ચાલુ છે. એક પ્રજ્ઞાનાનંદજી છે સાધના સદનમાં, અને એ અત્યારે આત્મબોધ લે છે. તત્વબોધ પૂરું કર્યું, આત્મબોધ લે છે. અને જ્ઞાનયજ્ઞ હોય ને ત્યારે ગીતાજી બહુ સરસ લે છે, સાર રૂપે આખું એનું. 61માં જ્ઞાનયજ્ઞનું આખા જ્ઞાનયજ્ઞનું ગીતાજી મેં એક શબ્દ સાંભળ્યો. તો આ રીતે સત્સંગ વધારવો ગમે એમ કરીને, એનો સંપર્ક છોડવો નહીં. આ હું ક્યાંથી શીખો? અમારા ગુરુજીમાંથી. સ્વામીજી આટલા વિદ્વાન, અત્યંત વિદ્વાન અને સન્નિષ્ઠ પુરુષ, એમ બ્રહ્મનિષ્ઠ મહાત્મા, એમ પામી ગયેલા આપણે જેને કહીને એવા મહાત્મા. એને શું જરૂર છે? એને બધું હૈયે છે, ઓઠે છે બધું. પણ હું જ્યારે જાઉં ને એટલે સ્વામીજીની કુટિયા હોય ને એને પરિક્રમા કરું. એટલે એ બાને વોકિંગ કરવું હોય તો આમ ગમે આટા મારીએ, એના કરતાં મહારાજની અહીંયા પરિક્રમા થઈ જાય ને 2 થાય ને, થોડો એનો લાભ તો આપણને મળવાનો છે, એના વાઇબ્રેશન આવવાના છે. હું અત્યારે ઘેરે પહેલાં છે ને યુનિવર્સિટીમાં વોકિંગ માટે જતો, ત્યાં હરિયાળી હોય, ઝાડવા હોય, બધું હોય. પછી આ કોરોના પછી અહીંયા નથી જતો. મને વિચાર આવ્યો, અમારે 16 ફ્લેટ એ વિંગમાં ને 16 ફ્લેટ બી વિંગમાં, 2 વિંગ ભેગી છે, 2નું પાર્કિંગ ભેગું છે. એટલે એને પછી મને એમ થયું કે અહીંયા હું વોકિંગ કરું, જમણા હાથ ઉપર હાલીને આમ વોકિંગ કરું. એટલે 16 દૂને 32 ઘરની અંદર 32 ભગવાન બેઠા છે, એ બધાની પરિક્રમા થઈ જાય. આવો તમારો ભાવ હોય તો બધું થાય, અંદર ભાવ હોવો જોઈએ બસ. આ મેં આની પહેલાં એક વખત વાત કરેલી કદાચ. એટલે આવી રીતે ગમે ત્યાંથી શોધી કાઢવાનો, સંગ સુધારવાનો અને સત્સંગ વધારવાનો. કેમ વધારવો એના ઉપાય આપણને ઘણા મળી રહે. યુટ્યુબ ઉપર મળે. કાંઈ ન હોય તો પુસ્તકોમાં આપણે આવ્યા છે પુસ્તક સાધન વિશેના, શરણાનંદજીના. છેલ્લે દિવસે આપણે પ્રસાદમાં આપશું બધાને. વાંચજો, બહુ ઉત્તમ પુસ્તક છે. હું તો ઘણી વખત પુસ્તકોના તમને પહેલાં વિગતોય આપું છું કે ભાઈ આ પુસ્તક વાંચવા જેવું છે, આ વાંચવા જેવું છે, તમે અદ્ભુત છે, તમે કરજો. તો એ પણ સંગ વધારવાનો જ ઉપાય છે. શ્રવણ કરીએ કે વાંચન કરીએ અને ન સમજાય તો મારા જેવા કેટલાય મહાત્માઓ છે, મેં તો ખુલ્લી છૂટ, બાયણા ખુલ્લા જ રાખ્યા. ગમે ત્યારે તમે પ્રશ્ન પૂછવાની છૂટ. લોકો પૂછતા નથી કારણ કે બધા જ્ઞાની છે, પૂછે કોણ? ન સમજાય તો પૂછે ને. અમારે એક ભાઈ છે અજ્ઞાની, અમારા મિત્ર, એ વારંવાર પૂછતા હોય. બસ પીઠવાભાઈ પૂછે, બીજા કોઈ પૂછે નહીં કંઈ. કંઈક પંચાલભાઈ પૂછે, કંઈક વળી કોઈ બીજા કોઈ પૂછે. બહુ પૂછતા નથી કોઈ. પણ ન સમજાય, વાંચતા હોય ન સમજાય, અથવા એમ સમજાઈને આપણને સંશય થાય કે કદાચ આમ અર્થ નહીં હોય, કંઈક જુદો હશે તોય પૂછાય. ઇવન હું સ્વામીજીને પૂછું ને, હજી ઘણી વખત મને લાગે સ્પષ્ટતા નથી, આમાં કંઈક હજી વિશેષ હોવું જોઈએ, તો હું મહારાજને પૂછું, મહારાજ હું આ રીતે સમજો છું, બરાબર છે? એટલે સ્વામીજી કહે હા બરાબર છે, અને ફેરફાર હોય તો કે એમાં આટલું ઉમેરો. આ પ્રશ્ન પરિષદ શરૂ કર્યો ને ત્યારે મેં એક પ્રવચન સ્વામીજીને મોકલ્યું. પછી સ્વામીજી જ્યારે ટાઈમ હોય ત્યારે થોડું ઘણું સાંભળીને મને કહેજો કે આ બરાબર છે. એટલે પછી સ્વામીજીએ મને ફોન કર્યો સામેથી, એ કે થોડું ઘણું નહીં, મેં આખું સાંભળ્યું અને બહુ જ સરસ છે. મેં કીધું આમાં કાંઈ ઉમેરવા જેવું? મને કે આ એક વસ્તુ ઉમેરો કરો, એમાં જીવનના મૂલ્યો દર વખતે ક્યાંક એડ કરતા જાઓ, એ મહત્ત્વની વસ્તુ, એ જ્ઞાનના મુખ્ય સાધન છે. એટલે આપણને જાણવા મળે, કંઈક કોઈકને પૂછીએ તો સ્પષ્ટતા થાય. હમણાં જ સ્વામીજી નહોતા, એક સરસ ઘટના બની. મને મુંબઈથી એક પૂનમબેન કરીને છે, એણે પ્રશ્ન પૂછ્યો સ્વરૂપાધ્યાસ એટલે શું? અને 2-3 જાતના અધ્યાસ હોય છે ને, સ્વરૂપાધ્યાસને. એટલે મને પૂછ્યું એણે. મેં કીધું હું સમજુ તો છું ને તમને જવાબે આપું. એટલે મનમાં એવું કીધું, કારણ કે એને તો મને વોટ્સએપમાં પૂછ્યું, મારે તો રેકોર્ડિંગ કરીને આપવાનું હોય. એટલે મને એમ થયું સ્વામીજી તો અત્યારે અમેરિકા છે, ત્યાં દિવસ રાતના કાંઈ મેળ ન હોય, એ સત્સંગમાં બેઠા હોય, આરામમાં હોય, કેમ પૂછવું? બીજા કોને પૂછાય? બીજા કોઈને પૂછાય નહીં, કારણ કે ઘણા પ્રશ્નો ઊભા થાય એમ, એનો અહંકાર પુષ્ટ થાય ને ઘણું બધું થાય એમ. પણ એમ લાગે કે નિર્દોષ માણસ છે, એને પૂછાય એમ, ભલે ને આપણા જે લેવલના જ હોય. એટલે મેં નિગમાજીને પૂછ્યું,
મેં તો માતાજી આ એક પ્રશ્ન આવ્યો છે ને મને આમ મારી રીતે સમજાય છે, પણ છતાંય મારે તમારી પાસેથી આનો ખુલાસો જોઈએ છે. એટલે માતાજી રસ્તામાં હતી કે હું બહારગામ જાઉં છું, રસ્તામાં છું, પછી આપણે ચર્ચા કરીએ. બીજે દિવસે રાહ જોઈ, જવાબ ન આવ્યો એટલે પછી મેં મારી રીતે રેકોર્ડિંગ કરી અને મોકલી દીધું. અને એ રેકોર્ડિંગ પછી મેં માતાજીને મોકલાવ્યું કે માતાજી આ રીતે મેં જવાબ આપ્યો છે, આમાં કાંઈ ભૂલ હોય તો હું પાછો બીજો જવાબ મોકલીને સુધારો કરી લઉં. માતાજીએ સાંભળ્યું અને કીધું કે ના સ્વામીજી એકદમ બરાબર છે. મેં પણ હું ને તમે આપણે તો હરખા, હવે આપણે કોઈક વિશિષ્ટને પૂછવું જોઈએ કે નહીં. એ કે મેં સાક્ષાત કૃતાનંદજીને તમારું આ પ્રવચન મોકલાવ્યું. સાક્ષાત કૃતાનંદજી એટલે અમારા ઋષિકેશના આશ્રમના અધ્યક્ષ, ત્યાં જે મેઇન સંભાળે છે. અને સ્વામીજીએ સાંભળીને કીધું બહુ જ સરસ વિશ્લેષણ કર્યું છે ને એકદમ પ્રોપર યોગ્ય છે, આમાં કાંઈ વધારો ઘટાડો કરવાની જરૂર નથી. આપણને સર્ટિફિકેટ મળી ગયું. ખ્યાલ આવ્યો? એટલે પૂછો, તમે વાંચો, એ સત્સંગ જ છે. સંગ સુધારવો અને સત્સંગ વધારવો, આ સત્સંગ વધારવાના ઉપાય કહું છું. વાંચો, બધું નહીં સમજાય કાંઈ વાંધો નહીં, જે નથી સમજાતું એ પૂછો, એટલે વિશેષ જાણવા મળશે. અને એમ લાગે કે આ તો મને સમજાય છે, છતાંય પૂછો કે મને સમજાય છે એટલું જ છે કે એ સિવાયનું કાંઈ પણ છે. આમાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય પ્રશ્નોત્તરી છે. આપણે કાલે સાંજે વાત થઈ હતી ને, સંવાદ પદ્ધતિ. પ્રશ્નોત્તરી એટલે સંવાદ પદ્ધતિ. કારણ કે મારો પ્રશ્ન હોય ને તો એ મને અસર કરે. ભલે મેં સમજતો જ પૂછ્યું હોય તો હું કાન દઈને સાંભળું. મેં પૂછ્યું તો મહારાજે હું કીધું, બાકી પાડોશીએ પૂછ્યું હોય તો હું સાંભળું કે આ ઠીક છે, હવે એને લાગુ પડે મને. હમણાં હું કાંઈ સૂચના આપું ને તો દરેક માણસ, અમારા સ્વામીજી છે ને કોઈ દિવસ કોઈને પર્સનલ ન કહે, જાહેરમાં સૂચના આપે. માની લો કોઈ શિસ્ત ભંગ કરતા હોય તો કોઈ આમ ડાફોડિયા જ માર્યા રાખતું હોય, માની લો નવા આવ્યો હોય તો, એટલે સ્વામીજી યાર ભાઈ તું જરા એકાગ્ર મને સાંભળતો ખરા, આટલી સરસ વાત છે, એવું ન કહે. એ એમ કે આપણે લોકો આપણું મન કેવું ચંચળ છે, પોતાને ભેગા સામેલ કરે. આપણું એમ કે આપણું મન કેવું ચંચળ છે. અહીંથી એક માણસ ઉઠીને જાય તો આપણે આમ કરીને ઠેઠ સુધી વળાવવા જઈએ. ભલા માણસ અહીંયા કેવો સરસ સત્સંગ ચાલે છે, અહીંયા આપણે ધ્યાન આપવું જોઈએ. આવી રીતે જનરલ કહે, ખ્યાલ? આવી રીતે જનરલ વાત કરે. એટલે પણ એટલાથી આપણને સમજણ આવી જાય ને, આવી જવી જોઈએ. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણને નથી સમજાતું તો કોઈની સૂચના આપણને મળે, કંઈક વિશેષ સમજાય. પણ બાજુવાળો પૂછતો હોય તેમ થાય કે હવે, એટલે આવું કે ને કે આપણે આવી રીતે કરવા જઈએ તો બધા એ બાજુવાળાની સામે જોવે કે આ બાજુવાળો આવું કરતો હશે. હું નથી કરતો એમ. બધા એવું જ માને કે આ મને લાગુ નથી પડતું. આપણે પૂછેલું હોય ને તો આપણને લાગુ પડે, તો એ જવાબ મને સ્પર્શે. અને ભલે સામાન્ય પ્રશ્ન હોય, પછી આપણે જિંદગીમાં કોઈ દી ન ભૂલીએ, કારણ કે મેં પૂછેલો છે ને, એ જ્ઞાન તમારું દ્રઢ થઈ ગયું. એટલે હું દર વખતે કહું છું, આ વખતે કહું છું તમને કે જેને કોઈને ઈચ્છા હોય મારો ફોન નંબર તમે લઈ લેજો, હું ગ્રુપમાં મૂકી દઈશ. તમારો પ્રશ્ન ન હોય ને બીજાનો સાંભળશો ને તોય તમને એમ થશે કે હા જો આ તો મારે પૂછવું હતું, પણ મને ખબર નથી પડતી કેમ પૂછવું. આ તો મારે જાણવું હતું એમ. આવું થાય. 1000 પ્રશ્નો થઈ ગયા અત્યારે, 1000ની આસપાસ પ્રશ્નો થઈ ગયા. અમારે જ્યોતિબેને ઘણી વાર 2-3 વખત એણે પૂછેલું છે, અને બહુ અગત્યના પ્રશ્નો એણે તો પૂછેલા છે કે જીવનની સાધના કેમ કરવી, એનું આખું હાયરકી આપો અમને સ્વામીજી, મારે એવી રીતે જ કરવું, હવે એ સિવાય બીજું કંઈ કરવું નથી. આવી નિષ્ઠા હોય તો 2 ડગલા આગળ વધી પણ શકાય અને ઈશ્વરની કૃપાએ પ્રાપ્ત થાય. એટલે કે છે કે વ્યવહાર છોડીને સંગ સુધારવો અને સત્સંગ વધારવો. શબ્દો ક્યારેક નીકળી જાય મને. હવે એક પ્રશ્ન આવે, આ આપણા બધાનો, સ્વામીજી તમે કહો છો કે કુસંગ ન કરવો, પણ ભગવાન તો બધાયમાં છે કે નહીં ભાઈ? દુષ્ટ માણસમાં ભગવાન નથી? છે જ ને. તો આપણે એનો તિરસ્કાર શું કામ કરીએ? ગાંધીજી એવું કહેતા કે જ્યારે સૌના હૃદયમાં રામ વસે છે તો હું કોનો તિરસ્કાર કરું? કેટલી સરસ વાત છે ને. તો આપણે ખરેખર તો ભલે ને દુષ્ટ માણસ હોય એનો તિરસ્કાર તો ન જ કરવો જોઈએ ને. એને ભલે સારો માણસ નથી પણ એનો સંગ ત્યાગી દઈએ તો એનું અપમાન જ કહેવાય ને. વિચાર કેવો સરસ છે ને, આપણને અપીલ કરે ને, કારણ કે આપણે કરવું છે એટલે, આપણે એને છોડવો નથી એટલે આપણને અપીલ કરે છે. હું એમ કહું ને કે ભાઈ મા બાપની સેવા કરવી ઉત્તમ છે, મંદિરે જવાની જરૂર નથી, આપણે જવું નથી. એટલે આપણને બહુ જ ગમે આ વસ્તુ. આવા વોટ્સએપ આવે છે, આપણને આમ અપીલ કરે કે જો કેટલી સારી, કેટલી સાચી વાત છે, મંદિરે જવાની શું જરૂર છે, ભગવાન તો બધે છે, મા બાપની સેવા કરો, મા બાપમાં જ ભગવાન છે. તો કે આ જો બસ હું તો કરું જ છું સેવા, મારે મંદિરે જવાની જરૂર. ખરેખર કેમ કહેવું જોઈએ? મા બાપની સેવા કરવી જોઈએ, મા બાપમાં જ ભગવાન વસે છે. ભલે મંદિરે તો જાઓ પણ મા બાપની સેવા ખાસ કરો, એના ઉપર ભાર મૂકો. ઓલાને નિગ્લેક્ટ કરવાની જરૂર નથી. આની લીટી લાંબી કરવા ઓને તમે શું કામ ટૂંકી કરો છો? ખ્યાલ આવ્યો? આ વસ્તુ કરે ને ત્યારે આપણને અપીલ એટલા માટે કરે કારણ કે મારે એવું કરવું છે,
મારી દાનત નથી ને, મંદિરે જવાની દાનત નથી, સત્સંગમાં જવાની દાનત નથી. અરે ભાઈ હવે ટીવીમાં બને, વોટ્સએપમાં આમાં શું કહેવાય, યુટ્યુબમાં બધું આવે છે. કોણ ધક્કા ખાય વરસાદના? મારે એટલું જ જોતું હોય. કાલે મેં કીધું ને અમારે જ્યોતિબેન જરાક વધારે ભાવનાશીલ છે. એને એમ મનમાં આમ શું કહેવાય, પેલા ફુવારા ફૂટે કે સ્વામીજીને કેમ સેવા કરીએ, કેવી રીતે પ્રસન્ન કરીએ. કે સ્વામીજી એવી ઠંડી રસોઈ, ગરમ ગરમ જમવું, અમને એમ હોય ને કે લાડ લડાવીએ સ્વામી, ગરમ રસોઈ. તો અમે સત્સંગમાં મને તમે માફ કરજો, હું તો તો જુઓ મહાત્માઓને શું ગમે, ભલે ભોજન તમારા પ્રેમથી પીરસેલું હોય, ભાવે, પ્રસન્ન થાય, પણ સૌથી વધારે પ્રસન્નતા સત્સંગ તમે પ્રાપ્ત કરો એમાં હોય, એ વધારે મહત્ત્વની વસ્તુ. એટલે પછી માની ગયા. મેં આ સ્વામીજી ઢીલ ન આપી ને એટલે માની ગયા. આજે એનો વારો છે એટલે મેં ભલે મને વાંધો નહીં કે પણ સ્વામીજી 4 વાગે બનાવવું પડે, 5 વાગે લઈને આવીએ ટાઢું જમવાનું. મેં કીધું અહીંયા જિંદગી આખી ટાઢું જ ખાધું છે, ક્યાં પ્રશ્ન છે? મને વાંધો જ નથી. પાચન શક્તિ ભગવાનની કૃપાથી હારી છે. સત્સંગ છોડાય નહીં, કોઈ પણ ભોગે, કોઈ પણ કિંમતે સત્સંગ છૂટવો ન જોઈએ. હું જ્યારથી 2005થી આ પ્રવાહમાં આવ્યો પછી હવે તો સંન્યાસી થઈ ગયા અને પ્રવચન કરીએ છીએ, પણ જ્યાં સુધી મેં સંન્યાસ નહોતો લીધો ત્યાં સુધી અમારા રાજકોટમાં ક્લાસ ચાલતા. એક પણ ક્લાસ મેં છોડ્યો નથી. વિચાર કરો, ક્યારેય માંદા સાજા નહીં થયા હોય, ક્યારેય ઘરમાં કોઈ પ્રસંગ નહીં આવ્યો હોય, પાડોશીનો પ્રસંગ નહીં આવ્યો હોય, લગ્ન, દાડો, ખરખરો કાંઈ નહીં આવ્યું હોય, એક પણ ક્લાસ છોડ્યો નથી. નોટ એ સિંગલ ક્લાસ. આટલું કમિટમેન્ટ જોઈએ. અને બીજી વસ્તુ, એક પણ ક્લાસમાં મારા મોબાઈલની રિંગ વાગી નથી. અરે હું ભૂલી ગયો બંધ કરતા, રિંગ વાગી ગઈ, બધા ડિસ્ટર્બ થઈ ગયા. નહીં, પહેલું કામ ઘરેથી નીકળીએ ત્યારે જ કરવાનું. સૌથી પહેલું રિંગ બંધ કરીને નીકળો. એક જ વખત રિંગ વાગી હતી, એની ચાલુ રાખવાની હતી. પ્રદીપ્તાનંદજી આવ્યા હતા એટલે મેં તમે બિગ બજારે પહોંચીને મને ફોન કરો એટલે હું તમને સામે લેવા આવું. આ તમને સત્સંગનું સ્થળ મળશે નહીં એની તરફ. આમ ગલી કૂચીમાં હતું એટલે. અને હું છેલ્લે બેઠો કે જેવો એક ટ્રેન થાય તરત બંધ કરીને દોડીને બહાર નીકળી જાય, બીજાને ડિસ્ટર્બ ન થાય. આ છે આપણે આ અત્યારે જે સત્સંગ કરીએ છીએ, બહાર શું નામ લખ્યું? જ્ઞાન યજ્ઞ, આવું લખ્યું છે ને. હવે યજ્ઞમાં ડિસ્ટર્બ કરે, હવનમાં હાડકા નાખે એ કોણ હોય? રામને શું કામે લઈ ગયા હતા પહેલાં મહારાજ? પહેલાં રાક્ષસો હવનમાં હાડકા નાખતા. હવનમાં હાડકા નાખતા એટલે એની જે ધાર્મિક ક્રિયાઓ હતી એમાં વિક્ષેપ ઊભો કરતા. આ આપણી જે ક્રિયાઓ શ્રવણની થાય છે એમાં વિક્ષેપ ઊભો કરીએ તો આપણે શું કહેવાય? તમે વિચાર કરો. ગમે ત્યારે આવીએ, ગમે ત્યારે જાય, ગમે ત્યારે રિંગ વાગે. શરીરની અગવડતા હોય તો પગ ઊંચા નીચા લાંબા ટૂંકા કરીએ, ઉધરસ થયું હોય કંઈક ઠણકલું આવી જાય, બરાબર છે. વધારે થયું હોય તો છેલ્લે બેસીએ, એ બધા ઉપાય થાય. કોઈને ન નડીએ ને એ સૌથી મોટામાં મોટી સાધના છે, સૌથી મોટામાં મોટી. અને નડવાના અનેક ઉપાયો હોય છે, અનેક પ્રકાર હોય. આ નડ્યા કહેવાય. ક્યાંય મારે લીધે કોઈનું ડિસ્ટર્બ ન. આ યજ્ઞ છે, હવનમાં હાડકા નખાય આપણાથી? આપણે થોડા રાક્ષસ છીએ? આટલી વસ્તુ ખ્યાલમાં રાખીએ ને તો ઘણું બધું ચોખ્ખું થઈ જાય. અહીંયા કહે છે કે ભાઈ દુષ્ટના અંતઃકરણમાંય ભગવાન છે, તો આપણે એને કેમ અવગણીએ? એમ વાત વિચારવા જેવી છે પણ વ્યવહારુ નથી. વાત સારી છે પણ વ્યવહારુ નથી. એ કરવા જાઓ તો તમારું પતન જ થાય. એ ધંધો કરાય નહીં. ભલે સારી છે બરાબર, પણ જાળીએથી જય શ્રી કૃષ્ણ બરાબર છે. એકલા બેન કોઈ હોય, રહેતા હોય તો ગમે એને ઘરે આવવા દે કે ભાઈ ના હું આમંત્રણ નહીં આપું તો એને ખોટું લાગશે. એટલે હવે ખોટું લાગવું જ લાગે. આપણે વિચારવાનું, જોવાનું. આ સંસારની અંદર સમાજમાં રહીએ છીએ. કાલે ઉઠીને 4 માણસો શું વાત કરે? જોકે મને આજ સુધી 4 માણસો કોણી મળ્યા જ નથી હો. એ 4 માણસો કોણી ખબર? આપણે તો સંસારની, સમાજની દોરવણીએ દોરાતા હોય છે. એના હિસાબે આપણે આ બધું પણ ઘણી વખત ગુમાવી દેતા હોય. ગુમાવવા જેવું ગુમાવીએ બરાબર છે. સંપર્ક ગુમાવીએ તો વાંધો નથી, આવું તો આવે, ન આવે તો એની ઘરે કાંઈ વાંધો નહીં. બાકી આમ જ થશે. સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરવાની, તો જીવન વ્યવસ્થિત રીતે જીવન, તો આ માર્ગે જવાય. ડિસ્ટર્બન્સ ઓછો થાય, કહેવાનો નથી. એટલે ભલે દુષ્ટ માણસના હૃદયમાં ભગવાન છે, પણ એ પારમાર્થિક દ્રષ્ટિએ ભગવાન છે. જે પરમાર્થને પહોંચી ગયા છે એને આ વસ્તુ બોલવાનો અધિકાર છે કે બધામાં ભગવાન છે. દુષ્ટ આવે તો પણ એને સ્વીકારે, કારણ કે એને હવે એ હાવ ચોખ્ખા થઈ ગયા, એને કંઈ અસર નથી થવા. પારસમણી છે, એ તો લોઢાને લોઢું અટશે તો એને સોનું બનાવી દેશે. અને આપણે તો લોઢું તો છીએ પણ કટાઈ ગયેલા લોઢું છીએ. પારસમણીને ઘસવો પડે ત્યાં માંડ આપણો મેળ ખાય. આપણે એના રવેડે ચડીએ તો ન ચાલે. જનક રાજા જેવું હૃદય હોય, એવા ગુણ હોય તો તમે દુષ્ટના હું ગમે એ સંગ માર્યો ને. કબીરદાસથી કે ભાઈ કાશીમાં મરણ થાય તો મોક્ષ મળે, અને
કાશીની બાજુનું કંઈક ગામ છે, નામ ભૂલી ગયું હું, કે ફૂલ એવું કંઈક નામ છે, અને ત્યાં મરણ થાય તો અવગતે જાય. એટલે આ તો કબીરદાસ તો અંધશ્રદ્ધાઓનો ભંગ કરનારા હતા. એટલે છેલ્લે અંત સમયે એમ કીધું મને અહીંયા લઈ જાઓ. જો ગામના સ્થળના આધારે જ આ બધું મળતું હોય તો મારી સાધના શું કામની? હું આખી જિંદગી ગમે એમ કરું પછી કાશીમાં આવીને મરી જાઉં તો મારો મોક્ષ થઈ જાય? એ મહત્ત્વનું નથી. એ કેના માટે છે? જે પામી ગયા છે એના માટે, આપણા માટે નથી. આપણા માટે તો કાશીનું મરણ મોક્ષ માટે મોક્ષ જ ગણાય. આપણે કબીર કહી ગયા જવાની જરૂર નથી, તો એ મૂર્ખાઈ છે આપણી. ખ્યાલ આવ્યો? આ વસ્તુ વ્યવહારિક નથી, આ પારમાર્થિક વાત છે. મહાત્માઓ જે પરમાર્થને પામી ગયા છે એ એમ કહે કે ભાઈ સૌના હૃદયમાં રામ. ગાંધીજીના લેવલના છીએ આપણે જનક રાજાના લેવલના છીએ, એકનાથના લેવલના છીએ. પેલા મેકરણ દાદા પેલા ગધેડાને ગંગાજીનું પાણી પાઈ દીધું, એ લેવલના છીએ. તો ગધેડામાંય ગંગાજી પ્રગટ થાય પહોંચે, જો એ લેવલના હોય તો. આપણે એમ કે હવે ગંગાજી ઠેઠ રામેશ્વર ચડાવવા જવાની જરૂર નથી, ગધેડાને પાઈ દો ને તોય હાલે. ન હાલે, અને એ હલાવવું હોય તો એના લેવલે પહોંચવું પડે. એના લેવલે પહોંચીએ તો બધી વસ્તુઓ ઇફેક્ટિવ થાય. આ વાત વ્યવહારુ નથી, આ વાત પારમાર્થિક છે. એટલે એવા રવેડે કોઈ દિવસ ચડવું નહીં. વોટ્સએપમાં આવા ઘણા મેસેજ આવે, આપણને અપીલ કરે વિચારવું જરાક એના ઉપર. વિચારવું એટલે કાલે આપણે જે વાત કરીએ ને ચિંતન, કે આમાં ખરેખર સાચી વસ્તુ શું છે, આને મારે મારા જીવનમાં કેવી રીતે ગ્રહણ કરવી જોઈએ. મને એમ લાગતું ને કે ભાઈ બધા મહાત્મા આ તો બધા બહારથી ઢોલમ ઢોલ ને અંદરથી પોલમ પોલ છે ને સમાજ ઉપર ભારરૂપ છે. હશે કદાચ બે જણા એવા ભારરૂપે હશે, પણ એના બદલામાં હું શું ગુમાવું છું? આ તો પારમાર્થિક વસ્તુઓ છે, સમજી લે. ઊંચી આ જે કીધું ભાઈ દુષ્ટના હૃદયમાં રામ વસે, એ પારમાર્થ પામી ગયેલા હોય એના માટેની વાત છે. આ વ્યવહારુ વાત નથી. વ્યવહારની અંદર આ વસ્તુ તમે કરો તો તમારું પતન જ થાય. એટલે કહે છે કે એ કરી શકાય નહીં. તો હવે શું કરવું? કારણ કે આ છે ને માયાનો ખેલ છે. માયા આપણને ભૂલાવવામાં નાખે. માયા તેરી બહોત કઠિન હે રામ, રાજેન્દ્ર દાસજી ગાતા ને, બહુ સરસ ભજન ગાતા. હે ભગવાન તારી માયા બહુ કઠણ છે. ક્યાંથી અંદર ઘૂસી જાય છે ને એ કહી શકાય એવું નથી. બહુ ઘૂસણખોર છે. જરાક ચૂકી ગયા માયા આટો ફરી જાય, જરાક ચૂકી ગયા માયા આટો ફરી. મેં વાત કરી હતી ને, અહીંયા જ માની લો કે આ મારા દાદા છે, દરરોજ અહીંયા બેસે છે, અને કાલે કદાચ માની લો ગમે તે કારણસર એને 5 મિનિટ વહેલા મોડું થયું ને એની જગ્યાએ કોઈ બેસી ગયા, તો આખો ક્લાસ પૂરો થાય ત્યાં સુધી શું વિચાર આવે કે આજ મારી જગ્યાએ આ બેસી ગયું. હવે 2 દિવસ બેઠા તો એ જગ્યા મારી થઈ ગઈ. આ માયા, હું અને મારું એ જ માયા. તુલસીદાસજી એવું રામચરિત માનસમાં કહી ગયા, હું અને મારું એ જ માયા. તરત મારી ખુરશી, મારી જગ્યા, આ માયા છે. તો કે આ માયાને કેમ તરવી? આ તો બહુ જ કઠિન છે. એ માયાને તરવાનો ઉપાય શો? તો એના પછીના સૂત્રમાં 3 ઉપાય બતાવે છે. જુઓ, સૂત્ર નંબર 46 હું બોલાવું, તમે બોલો. આપણે આમ તો બોલી ગયા કે નહીં? એકવાર નથી બોલ્યા? નથી બોલ્યા. કસ્તરતી માયા યસંગસ્ત્યજતી યો મહાનુભાવં સેવતે નિર્મમો ભવતી. આ સૂત્રમાં 3 ઉપાય બતાવ્યા. એના પછીના સૂત્રમાં 4 ઉપાય બતાવશે. એના પછીના સૂત્રમાં 2 ઉપાય બતાવશે. એટલે 4 ને 3 7 ને 2 આ 9 ઉપાય કરવા પડે માયામાંથી તરવું હોય તો. કેટલી અઘરી હશે તમે વિચાર કરો. હે ના, એટલે આપણે કૂદકા મારતા જાય છે. આ રિવિઝન ચાલે છે ને, એટલે હવે એક લઈશ તો આખો કેમ્પ આમાં જ પૂરો થશે. એટલે આમાં મહત્ત્વની વાત આપણે વણી લઈ છીએ. હવે આજથી ટૂંકમાં હવે 46મો શ્લોક ગયા વખતે આપણે સૂત્ર છેલ્લે કર્યું હતું, અને એ થોડુંક કાચું પાકું રહ્યું હોય એને થોડું રિવિઝન કરીને પછી 47થી સાવ નવેસરથી શરૂ થશે. પણ તમને ક્યાંય વચ્ચે આમ ગેપ પડ્યો એવું નહીં લાગે, એ રીતે મેં થોડું આમાં રિવિઝન નોંધ કરેલી હતી. કસ્તરતી કોણ પાર પામે? આ દુસ્તર માયાને કોણ પાર પામે? 2 વખત આવ્યું ને, કસ્તરતી કોણ પાર પામે? આ દુસ્તર માયાને કોણ પાર પામે? બીજી આમાં દુસ્તર તો શબ્દ આવ્યો નથી, તો કેમ આપણે બોલ્યા? બીજી વખત આવ્યું ને એટલે. કારણ કે માયા અઘરી છે એમ સાબિત કરવા માટે, એને દ્રઢ કરવા માટે 2 વખત વિરોક્તિ થાય છે. તો
જવાબ આપે છે. કોણ તરી શકે એના 9 ઉપાય બતાવે છે કે આ ઉપાય કરે એ તરી જાય. માથું દુખે છે, બહુ દુખે છે, તો શું કરવાનું? માથાની ગોળી ખાઓ. કઈ ગોળી છે? જો આ છે, આટલી ખાઓ અને આ રીતે કરો તો આ તો માથું તો સામાન્ય વસ્તુ છે, પણ બાકી બીજો કોઈ રોગ થયો હોય તો કેટલું બધું કરવાનું કે એમાંય વૈદ પાસે જાવ તો વારો જ કાઢી નાખે. આ ફાંકી પીવાની, આ ઉકાળો પીવાનો, આ દવા ચોપડવાની, આટલું આ ખાવાનું જ, આટલું આ નહીં જ ખાવાનું, આ ગરમ પાણીમાં લેવાની, આ ઠંડા પાણીમાં લેવાની, આ ખાલી પેટે લેવાની, આ સૂતી વખતે લેવાની, પાર વગરની પણ જણ હોય. મહારોગ હોય ત્યારે તો હોય ને, માયા તો મહારોગ છે, ભવરોગ છે. એટલે એના ઉપચાર માટેના 9 સાધનો આપણને બતાવે છે. કોણ તરી શકે અને કોણ તરી શકે? તો કે છે ય સંગત ત્યજતી, જે સંગ એટલે કુસંગ જ સમજવાનો આપણે, જે કુસંગનો ત્યાગ કરે એ માયાને તરી શકે. પહેલો મુદ્દો. કસ્તરતી, કોણ તરે? તો કે ય સંગ ત્યજતી, જે સંગનો ત્યાગ કરે એ તરે. ય મહાનુભાવમ સેવતી, જે મહાત્માઓનું સેવન કરે, એટલે એના સાનિધ્યમાં રહી, એની સેવા કરે. સેવન કરવું એટલે શું? જો ભજન કરવું એટલે ભજ સેવાયામ, સેવાનું નામ ભજન છે. સેવા એટલે સેવનમ સેવા, એનું સેવન કરવું એનું નામ સેવા. સેવન કરવું એટલે જેમ મેં કીધું ને, વૈદ કે ભાઈ આ ગરમ પાણી સાથે લેજો, આનું આમ અને આટલા દિવસ લેજો, એ પ્રમાણે કરીએ તો રોગ મટે, એનું નામ સેવન કેવું કહેવાય. નિયમ પ્રમાણે કરવું એનું નામ છે. તો મહાત્માઓનું સેવન કરે, મહાત્માઓની સેવા કરે, એના સંગમાં રહે, એ માયાને તરી શકે. અને ત્રીજું કહે છે નિર્મમો ભવતી, મમતા ત્યાગી દે. મમતા જ સૌથી વધી આ સંગ આમ ચોંટાડી દેનાર ફેવિકોલ જ મમતા છે. મમતા મૂકી શકાતી નથી. સરસ આપણે દેશી મહાત્માનું એક ભજન છે, મમતા મરે નહીં એનું મારે શું રે કરવું. બધું થાય છે પણ આ મમતા મરતી નથી, જતી નથી. એક મહાત્મા પેલા રાજેન્દ્રદાસજીના આશ્રમમાં એક ભાઈ આવ્યા ને એને કીધું મારે તો હવે મહાત્મા થઈ જવું છે, મેં તો ઘર છોડી દીધું. કેમ? બસ હવે સંસારમાં કાંઈ રાખ્યું નથી. સારું, આવો કરો આશ્રમની સેવા, રામ રામ કરો, ભજન કરો. દીક્ષા આપી દીધી, માળા પહેરાવી દીધી, રામ 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 જપવાનું કહી દીધું, જે કાંઈ એના ઈષ્ટદેવ હોય. થોડાક દી થયા તો કે મહારાજ હું જરાક આટો મારી આવું. કેમ? ક્યાં આટો મારવા જાઉં? હું જરાક ઘેરે જઈ આવું. હવે તમારું કેવું ઘર? તમે તો સંન્યાસી થઈ ગયા, સાધુ થઈ ગયા. ના પણ મારા દીકરાનો દીકરો SSCમાં હતો ને તો એ પાસ થયો કે નહીં, મારે જરાક મળી આવું. પાસ થયો તો એને અભિનંદન આપ્યો ને એ રાજી થશે. પણ જગતને રાજી કરવામાં તો જન્મો કાઢ્યા. હવે તમારો આત્મો રાજી કરો, પણ એ તો ગયા તો પછી પાછા આવ્યા જ નહીં, ચોંટી ગયા. એટલે આ તો એવો ફેવિકોલ છે ને કે એકવાર ચોંટે ને પછી ઉખડતો જ નથી. અઘરું છે. મમતા સૌથી વધારે અઘરી. એટલે મમત્વ છૂટે ને તો અહમતા ઢીલી પડે. અહમતા છે એને હિસાબે મમતા છે એ બરાબર, પણ મમતા પહેલાં છોડી શકાય, એ આપણા હાથની વાત છે. અહમતા આપણા હાથની વાત નથી. અહમતા ન છૂટે, હું પણ જલ્દી ન જાય, એ તો હાવ છેલ્લે જાય. પણ મમતા આપણા હાથની વાત છે. આપણે ધારીએ તો પહેલાં સ્થૂળ સ્વરૂપમાં છોડીએ, પછી સૂક્ષ્મ સ્વરૂપમાં. પહેલાં સંપર્ક જ મૂકી દઈએ, ઘર છોડી નીકળી જાઓ. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે ભાઈ કોઈ ગૃહસ્થે પૂછ્યું કે મહારાજ અમે ઘર છોડીને કેવી રીતે જાય? અમે તો ગૃહસ્થી માણસ, આખા ઘરની જવાબદારી છે, બૈરાઓને સંભાળવાના, બાળકોને. ના, વાત સાચી છે. તમે પરિવાર ગૃહસ્થી છો એટલે તમારો ગૃહસ્થ ધર્મ નિભાવો. બાળકોના લગ્ન થઈ જાય, ધંધે ચડી જાય, ત્યાં સુધી તમારે રહેવું પડે. પણ તો પછી તમે કહો છો કે આ ઘર કેવી રીતે છોડવું? એકાંત સેવન આવશે આગળ, કરવું તો કેમ કરવું? એ કહેતા કે વર્ષમાં 1 મહિનો નીકળી જાવ ઘરે, ક્યાંક ગંગા કિનારે કોઈ આશ્રમમાં સાધના કરવા માટે. મહારાજ આખો મહિનો તો જવું અઘરું પડી જાય. ત્યાં સુધીમાં અહીંયા બધું ભેળાઈ જાય, મારા ધંધા બધા ચોપટ થઈ જાય. તો કે એક કામ કરો, દર મહિને અઠવાડિયું જાઓ. એટલું તો જઈ શકાય ને? તો કે મહારાજ અઠવાડિયું આખું તો નહીં જઈ શકાય. તો અઠવાડિયે 1 દિવસ જાઓ, એવું કરો. અઠવાડિયે 1 દિવસ ક્યાંય ન જવાતું હોય તો ઘરમાં ને ઘરમાં એકાંત અને મૌન સેવન કરો 1 દિવસ અઠવાડિયે. અરે મહારાજ તો મારા આ બધાનું શું થાય ને, હું તો રહે જ ન હોઉં. મારે તો કેટલા ફોન. તમે ગાંધીજીથી ને મોટા છો. ગાંધીજી જ્યારે રાષ્ટ્રપિતા અને આ સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું એ વખતે દર સોમવારે ગાંધીજી મૌન રાખતા. સોમવારે રાખતા ને, 99% સોમવારે, મને યાદ છે ત્યાં. હા, દર સોમવારે એનું મૌન હોય. હવે એવડા મોટા મહાત્મા 1 દિવસ મૌન રહી શકતા હોય તો આપણે કઈ વાળી ન મૂળો? આપણા ઉપર એવડી મોટી કઈ જવાબદારી દેશની છે કે અઠવાડિયે 1 દિવસ મૌન ન રાખી શકે? રાખવું જ જોઈએ, અને એકાંતમાં રહીને.
પછી બધાની વચ્ચે રહીને આમ ઈશારા કરીને પાણી ચા, તો એ મૌન નથી, એ મૌન નથી. અને ઉલટાના ખીજાય, કારણ કે એના ઈશારા એને હરખા કરતા આવડે નહીં અને આપણે સમજીએ નહીં, એટલે ધુઆ ફુવા થાય. એના કરતાં ભાઈ તમે મૂકો ને બાપા. અમારે એક હતા એવા, એટલે ઘણી વખત આવું કરતા ને પછી હું જાઉં કે આ તમારા ભાઈને સમજાવું, આના કરતાં તો ન કરે તો સારું. આ ઉપવાસ કરેલી કે અમારું લોહી પી જાય, આ બનાવી દો ને તે બનાવી દો ને, હજી મને ભૂખ લાગી છે, મને આ ચક્કર આવે છે, આ ફલાણું બાફી દો ને ઢીકડું કરી દો ને, આખો દિવસ અમે એમાંથી એના કરતાં 3 ટાણા જમી લેતા, એ સારું છે. આ મૌનનું એવું જ છે. પણ કેવી રીતે મૌન રાખવાનું? ઘરમાં જ ભલે રાખીએ, આપણો એક જુદો રૂમ તો હવે બધા પાસે ખૂબ સગવડ હોય છે. કહી દઉં કે આજે મારે મૌન છે, હું રૂમમાંથી બહાર નહીં નીકળું, મારી થાળી બનાવીને એક વખત ટકોરા મારીને દરવાજે મૂકી દેજો, હું લઈ લઈશ, એક વખત જમીશ. એક દિવસ એક ટાણું કરી નાખવાનું અને આખો દિવસ માળા લઈને બેસી જવાનું, રામ 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 રામ, બસ. અને એકલા રહેતા હોય મારે જ્યોતિબેન જેવાને તો કાયમી મૌન જ હોય છે, કોઈ વાત કરનાર જ ન હોય ને. એક નક્કી કરવાનું કે હું કોઈને ફોન નહીં કરું, જેને કરવો એ કરે, એને જવાબ આપીશ, હું નહીં કરું. મારા ફોનમાં જુઓ તમે આઉટ ગોઈંગ હશે જ નહીં, એકાદો હોય તો કોઈ મહાત્માને હોય, બાકી કોઈ નહીં. અને એ 2-4 મહિને એકાદ વખત ક્યારેક જરૂર પડે તો. ઇનકમિંગ હોય, કોઈ 2-3 દિવસે ફોન આવે તો જવાબ આપીએ, એ આપણી જવાબદારીમાં આવે. એટલે કારણ કે એને આપણી પાસેથી શું જોતું હોય, કંઈક માર્ગદર્શન જોતું હોય ને. એ એમ પૂછે કેમ છે સ્વામીજી, ખાલી એટલા માટે કોઈ ફોન ન કરે, પૂછે ખરા કેમ છે સ્વામીજી, મજામાં સ્વામીજી, આ જરાક સમજાતું નહોતું તો આ કેમ સમજવું જોઈએ, તો પછી આપણે એની સત્સંગની ચર્ચા, એ તો સત્સંગ જ થયો. તો એવી રીતે અઠવાડિયે 1 દિવસ કમસે કમ મૌન રાખવું જોઈએ. ને એમાં હજી અઘરું પડે તો મેં થોડીક છૂટછાટ મૂકી છે, પણ આટલું કરજો. દિવસમાં 3 કલાક એવા પસંદ કરો જ્યારે હું બિલકુલ નહીં બોલું અને નજર ઊંચી નહીં કરું, 4 ફૂટથી આગળ નહીં જોઉં, કોઈની સામે નહીં જોવાનું, નહીંતર એમ જરાક મનથી વાત થઈ જાય. 3 કલાક તો આપણે કાઢી શકીએ ને. 24 કલાકમાંથી 3 કલાક એટલે શું થયું? 1 ઘડી, આધી મેં પૂની આગ, એનાથી નહીં અડધું થઈ ગયું. આટલું તો કમસે કમ કરવું. અને ડેઇલી 3 કલાક એવા નક્કી કરવા. અમારા છે એ આ મહિનો મૌન રહે છે, 2 મહિના મૌન રહે છે, વયા જાય સાધના કરવા ત્રિવેદી સાહેબ, કોઈ આશ્રમમાં જઈને બેસી જાય મૌન, આખો મહિનો બસ જપ જ કરવાનો. થઈ શકે નથી, આપણે નિવૃત્ત થઈ ગયા છે, આમાંથી મોટાભાગના અમે નિવૃત્ત જ છીએ. આપણા ઉપર કંઈ એવડી મોટી દેશની જવાબદારી નથી કે આપણા વગર બધું તૂટી પડશે, પણ કમિટમેન્ટ હોવું જોઈએ. જો આગળ વધવું હોય ને અહીંયા શાંતિ જોતી હોય ને તો આ બધું કરવું જોઈએ, કરવા જેવું છે ને. આમાં જરાય અઘરું નથી. બહુ બધું બકબક કરી લીધું, બહુ બધા સંબંધો નિભાવ્યા, શું કાઢી લીધું આપણે. તો હવે તો સમજીએ કંઈક, તો હવે આપણો આત્માનું તો કલ્યાણ કરીએ, દુનિયાની તો બહુ સેવા કરી. ના સ્વામીજી હું સવારે નહીં આવું, મારે જરાક એક સેવામાં જવાનું હોય ને, સેવા કરી જ છે ને, આખી જિંદગી કરી છે ને, અને હજી કરશું, જ્યારે સત્સંગ નહીં હોય ત્યારે કરશું, અથવા આગળ પાછળ કરી નાખો સમય, પણ કંઈક રસ્તો કાઢીને આ બધી વસ્તુઓ છોડવી જોઈએ નહીં. કોઈ પણ હિસાબે એમાં એક્સક્યુઝ નહીં ચાલે. તો કમિટમેન્ટ નથી. કમિટમેન્ટ હોય તો વસ્તુ જલ્દી સિદ્ધ થાય. એટલે આ જે 3 મુદ્દાઓ કયા એના ઉપર થોડીક ચર્ચા કરીને આપણે પછી ગયા વખતે થોડીક કરેલી છે, થોડીક વધારે રિવિઝનમાં આપણે લઈ લઈશું. કાલથી પછી નવું શરૂ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.